તો હવામાન વિભાગની આગાહીને પગલે આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત ભુજ શહેર ઉપરાંત આસપાસના માધાપર, મિર્ઝાપર, સુખપર, ભુજોડી, કુકમા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધીમી ધારે વરસાદ। આ તરફ કચ્છના માંડવી તાલુકામાં પણ સવારથી વરસાદ શરૂ થયો। માંડવી તાલુકાના ગઢશીશા, બિદડા, સલાયા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી તો જગતનો તાત પણ ચિંતાતુર બન્યો છે, કારણ કે વરસાદથી હવે પાકમાં નુકસાનીનો અંદાજ છે। હવામાન વિભાગે આજે કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને લઈ યલો એલર્ટ જારી કર્યું છે। ભુજ શહેર ઉપરાંત આસપાસના માધાપર, મિર્ઝાપર, સુખપર, ભુજોડી, કુકમા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધીમી ધારે વરસાદ। આ તરફ કચ્છના માંડવી તાલુકામાં પણ સવારથી વરસાદ શરૂ થયો। માંડવી તાલુકાના ગઢશીશા, બિદડા, સલાયા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી તો જગતનો તાત પણ ચિંતાતુર બન્યો છે, કારણ કે વરસાદથી હવે પાકમાં નુકસાનીનો અંદાજ છે। હવામાન વિભાગે આજે કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને લઈ યલો એલર્ટ જારી કર્યું છે।